ભરૂચના જાણીતા ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ દેસાઈનું 91 વર્ષની જૈફ વયે નિધન થતાં ભરૂચના વકીલ આલમમાં ન પૂરી શકાય તેવી ખોટ વર્તાય છે। ભરૂચના વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી અશ્વિનકુમાર રાજેન્દ્રલાલ દેસાઈએ તારીખ 6 જાન્યુઆરી 2024ના રોજ 91 વર્ષની જૈફ વયે જીવન લીલા સંકેલી પંચમહાભૂતમાં વિલીન થયા। અશ્વિનભાઈ એટલે અત્યંત સરળ, સાલસ, મૃદુભાષી અને શાંત સ્વભાવ ધરાવનાર વ્યક્તિ। તેઓની જીવનયાત્રા આમોદ ગામથી શરૂ થઈ। ત્યાંની ચામડિયા હાઈસ્કૂલમાં ભણ્યા બાદ મુંબઈ વિલ્સન કોલેજ ખાતે અને અમદાવાદ ગુજરાત કોલેજ ખાતેથી BA LLB પૂર્ણ કર્યું અને આમોદથી વકીલાતના વ્યવસાયની શરૂઆત કરી। શરૂઆતમાં જંબુસર, વાગરા, ભરૂચ અદાલતમાં ક્રિમિનલ સાઇડ ઉપર પ્રેક્ટિસ શરૂ કરી। રેવન્યુ અને સિવિલ સાઇડ પર પ્રેક્ટિસમાં પણ સમસ્ત ગુજરાતમાં પ્રથમ હરોળના ધારાશાસ્ત્રી તેઓ બન્યા। દાદાના હુલામણા નામથી તેઓ ઓળખાતા હતા। વકીલાતની પ્રેક્ટિસમાં નવા આવેલ વકીલોને જ્યારે તેઓની સલાહની જરૂર પડે છે ત્યારે તે કોઈ પણ અપેક્ષા વગર તેઓને કરી આપતા હતા। એટલું જ નહીં પરંતુ લીગલ ડ્રાફ્ટિંગ પણ કરી આપતા હતા। જય શ્રી કૃષ્ણ જનસેવા ટ્રસ્ટ સ્થાપી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફત ચોપડા, નોટબુક વગેરે શિક્ષણ સાહિત્ય આપતા હતા। તેઓની વિદાયથી ન્યાય જગતના એક આખો સર્વયુગ પૂર્ણ થયો હોય તેમ કહી શકાય। ન્યાય જગતને તેઓની ખોટ સદૈવ સાલશે। તેઓને મુખાગ્નિ તેઓના વારસ ભત્રીજા રૂકેશ દેસાઈએ આપી હતી। ઓમ શાંતિ।